પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય છે. સ્ટાન્ડર્ડ મેચ વાળા તો સમજી લઈએ, મજા આવશે. 1.5 મીટર ઊંચો એક છોકરો 30 મીટર ઊંચી ઇમારત પરથી કોઈક અંતરે ઉભેલો છે. ભાઈ આ જે છે ને ઇમારત છે, બરાબર? ઇમારત એટલે એક સરસ મજાની બિલ્ડિંગ છે. 1.5 મીટરનો અંતર વાળો છોકરો, એટલે આ છોકરો છે જેની હાઈટ છે 1.5 મીટર, બરાબર છે. એ ઇમારતથી કોઈક અંતરે ઉભેલો છે. આગળ વધી જઈએ. હવે જ્યારે તે ઇમારતની તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલા સમય પછી તેની આંખથી ઇમારતની ટોચનો ઉત્સેક કોણનું માપ 30 અંશથી વધીને 60 અંશ થઈ જાય છે. એટલે આ માણસ અહીંયા ઊભો છે, તેનો ટોચના ઉત્સેક કોણનું માપ જે છે ને એ 60 છે, બરાબર? આ 60 છે, સોરી 30 છે. પછી થોડુંક ચાલશે, આને ડુપ્લિકેટ કરો, આ ચાલશે એટલે અહીંયા પહોંચી ગયો, લેટ છે. હવે ટોચનું ઉત્સેક કોણનું માપ 30 થી વધીને કેટલું થઈ જશે? 60 થઈ જશે. ઓકે, ડન છે. તો હું કીધું ભાઈ, તો કેટલું અંતર ચાલ્યું હશે? કેટલું અંતર ચાલ્યું હશે એનો મતલબ એવો થાય કે આનું નામ આપી દઈએ એ, આ બી, આ સી, આ ડી અને આ ઈ, બરાબર ને? કેટલું ચાલ્યું હશે એટલે કે ડીઈ ગોતવાનું છે. હવે જો આપણને કીધું 1.5 મીટર ઊંચો એક વ્યક્તિ 30 મીટર ઊંચી ઇમારતથી 30 મીટર ઊંચી ઇમારત કીધું એટલે એ થી લઈને સી નું અંતર 30 મીટર હોય. મને આન્સર જોવે તમારા બધાનો કોમેન્ટમાં. તો આ બીસી અને એબી કેટલું હોય? હાલો, બહુ ઈઝી સમ છે. સર મારે બેઝિક મેથ્સ છે પણ સ્ટાન્ડર્ડ મેથ્સમાં આવી છે, હું માટે સ્ટાન્ડર્ડ મેથ્સના બોર્ડમાં પી શકું? હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં બેટા. જેટલા લોકોને ભણવું એ બધાય ભણે, કાંઈ વાંધો નથી. પણ પૂછાય સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને, ભણવું એ બધાય ભણી શકે, કાંઈ વાંધો નથી. ઓકે, યસ બેટા. અગર તમે જુઓ તો આ જે છે ડીઈ અને બીસી એ બે હરખા હોય 1.5. કેમ? તો કે અહીંયા આપણે લખી શકીએ કે અહીં BCE, ડી તો આવી ગયું ને, કા અહીંયા એફ લખી નાખું. અહીં BCEF એ લંબચોરસ છે, અહીં બી ચતુષ્કોણ, BCEF લંબચોરસ છે. તેથી એનો મતલબ શું થાય? તેથી કે ભાઈ જેટલું આ EF છે એટલું તે BC હોય, બરાબર? અથવા તો FE હોય એટલું તે BC. તો અહીંયા લખું છું FE બરાબર BC બરાબર 1.5. હાલો, ડન થઈ ગયું. પેન થોડીક મોટી કરી નાખીએ, 1.67. ઓકે, આગળ. એના પછી દીકરાઓ ધ્યાનથી સમજજો. આ 1.5 છે એ તો ખબર પડી ગઈ. તો આ AB કેટલું હોય? આખું છે એ 30 છે, તો AB કેટલું હોય? હાલો, આખું 30 છે તો AB કેટલું હોય બેટા? AB ગોતું છે. AB કેટલું હોય? આન્સર 28.5. વેરી ગુડ. તો આખી લાઈન એટલે કે AC માંથી BC માઇનસ કરવાનું. AC 30 છે, BC 1.5 છે, એટલે વધ્યું કેટલું? 28.5 મીટર. હાલો, ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? મોટિવેશન લાઈન પ્લીઝ. પહેલા આપણે ચેપ્ટર પૂરું કરીએ. હવે આપણે આ છોકરો કેટલું ચાલ્યો એ આપણે જોવું છે. તો એ કેમ ગોતવું છે? મતલબ કે આપણે ગોતવું છે, અહીંયા જે એક આપી દઉં જી. મતલબ આપણે શું ગોતવું છે સમજો. આપણે ગોતવું છે ડીઈ. તો અહીંયા હું લખું, આપણે ગોતવું છે હું, તો કે ભાઈ ડીઈ બરાબર આ ડીઈ અથવા તો જીએફ ગમે એ ગોતો એ હાલે. જીએફ શોધવું છે. તો કેમ મળશે સમજી લ્યો. તો જીએફ અગર મારે ગોતવું હોય તો બીએફ આખી લાઈન ગોતવી પડે. બીએફ એમાંથી મારે બીજી માઇનસ કરવું પડે, બરાબર છે? છોકરો કેટલું ચાલ્યો? તો કે ભાઈ એફ થી લઈને જી સુધી ચાલ્યો એટલે જીએફ ગોતવું છે.
તો જો જીએફ ગોતવા માટે પેલા બીએફ ગોતવો પડે, એટલે બોયફ્રેન્ડ ની હો બીએફ આવડો, આ માઇનસ, આ માઇનસ કરવાનું બીજી. ઓકે, હવે કેમ કરશું તો કે બે ત્રિકોણ લઈ લો. કયા બે ત્રિકોણ લઈ લો તો કે પેલા ત્રિકોણ આપણે આ લઈ લઈએ એ બી જી માટે, તો અહીંયા લખું ત્રિકોણ, બરાબર. હાલો આ આપણે ગોતવાનું છે, એ તો ખ્યાલ આવી ગયો. તો અહીંયા લઉં છું ત્રિકોણ એ બી જી. ઓકે, ત્રિકોણ એ બી જી માટે. હવે આ ત્રિકોણની અંદર તમારી પાસે સાબા એટલે કે એ બી 28.5 છે અને પાબા બીજી ગોતવું છે. તો તમે અહીંયા લખશો સાબાના છેદમાં પાબા. પાબા આપણે શોધવું છે, તો હું લખું છું સાબાના છેદમાં પાબા. સાબાના છેદમાં પાબા. આ થઈ ગયું tan 60. સાબા એટલે એ બી કેટલું છે 28.5. પાબા એટલે બીજી. tan 60 ની કિંમત કેટલી છે? જવાબ tan 60 ની કિંમત કેટલી છે ખબર છે? ત્રણ કિંમત યાદ રખાવી હતી આપણે હમણાં લાઈવ લેક્ચરમાં. tan 30 જે અત્યારે તમને પાછું કામ આવશે, 1/√3. tan 45 તો ઉપરથી એકડો ઉપાડવાનો, અને tan 60 એટલે √3. બરાબર છે. તો આપણે અહીંયા tan 60 ની કિંમત છે √3. તો હવે બીજી ગોતવું છે એટલે √3 છેદમાં આવશે ને બીજી અંશમાં જશે એટલે 28.5 એના છેદમાં √3 બરાબર બીજી. ઓકે, ડન છે. હવે બીજો ત્રિકોણ લઈ લઈએ આપણે, મોટો ત્રિકોણ. કયો ત્રિકોણ? એ બી એફ માટે. તો અહીંયા હું આવડો ત્રિકોણ લઉં છું એ બી એફ. તો અહીંયા લખીશ ત્રિકોણ એ બી એફ માટે. હવે આમાં આપણી આગળ સાબા અને પાબા બંને વસ્તુ છે એટલે સાબાના છેદમાં પાબા. આ છે tan 60, સોરી હવે tan 30 લેશું, કારણ કે એ બી એફ પાસે કયો ખૂણો છે? 30 નો. ઓકે, સાબા એટલે 28.5. પાબા એટલે પાસેની બાજુ એટલે કે બીએફ, બરાબર ને? બીએફ. અને tan 60 ની કિંમત tan 30 ની કિંમત કેટલી થાય તો કે 1/√3. તો કરો ચોકડી ગુણાકાર ભાઈ, એટલે √3 નો ગુણાકાર 28.5 સાથે થાય એટલે 28.5 √3 બરાબર બીએફ ગુણ્યા 1 એટલે બીએફ. હાલો ડન થઈ ગયું. હવે આપણે જે ગોતવાનું છે એ મળી ગયું, તો આપણે ગોતીએ જીએફ બરાબર બીએફ માઇનસ જીએફ. બીએફ 28.5 √3 માઇનસ જીએફ. જીએફ બરાબર કેટલા છે? જીએફ તમને બીએફ મળી ગયું. જીએફ કઈ ગયું? અહીંયા આપણે હું બી અહીંયા એક વસ્તુ, આ જીએફ તો આપણે ગોતવાનું છે એટલે બીએફ બરાબર માઇનસ શું કરશું? બીજી. ઓકે, તો બીજી આપણને મળી ગયું છે. બીજી ક્યાં મળી ગયું? અહીંયા મળી ગયું. કેટલું મળ્યું ભાઈ? 28.5 એના છેદમાં √3. હવે આમાંથી સામાન્ય કાઢો તો 28.5 કોમન નીકળ્યું અને કૌંસમાં √3 માઇનસ 1/√3. ઓકે, હવે શું કરવાનું ભાઈ તો કે છેદનું સમીકરણ કરવું પડે. તો છેલ્લું સ્ટેપ સમ પૂરો. 28.5 એમનેમ છેદનું સમય પહેલા તો લસા લઈએ. √3 ગુણ્યા √3 એટલે થઈ જાય 3 માઇનસ 1 છેદમાં √3 એમનેમ. કેવી રીતના થયું? √3 ગુણ્યા √3 એટલે 3 માઇનસ 1/3. 28.5 એમનેમ. અહીંયા 3 માંથી 1 ગયો એટલે 2/√3. 28.5 એને ગુણ્યા 2 કરો એટલે 28 × 56 ને 0.5 એટલે 1 આખો થાય એટલે 57 એના છેદમાં √3. 28.5 ગુણ્યા 2 એટલે 57/√3. હવે છેદમાંથી √3 કાઢવું છે તો છેદનું સમીકરણ અંશમાં √3 છેદમાં √3 એટલે 57 √3/3. તો 19 × 57 એટલે 19 √3 જવાબ આવેલો. મતલબ મીટર કેટલો ચાલ્યો હશે? 19 √3 મીટર છોકરો ચાલ્યો. હાલો ડન. આ 4 માર્ક્સ ની અંદર સમ પૂછાય.
કેટલા માર્ક્સમાં? બેઝિક મેથ્સ વાળા માટે આ સમ નથી, આ બધા સમ સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થી માટે છે. જગમગો હાલો, મજા આવી ને? આમાં બેઝિક મેથ્સ વાળા કહેતા છે હાશ સારું છે આપણે નથી, નકર તો આમનામ આપણા ભગાન. આ પેન્ટેડ છે ને, પેન્ટેડ આપણું, એને સ્ટાર્ટઅપ કહેવાય. શું કહેવાય આને? સ્ટાર્ટઅપ. સ્ટાર્ટઅપ ખબર પડે? સ્ટાર્ટઅપ એટલે શું? સ્ટાર્ટઅપ એટલે ખબર પડે? તમારી કે કોઈ આઈડિયા હોય, તમે એની પ્રોડક્ટ બનાવો, પછી તમે ફંડ લેવા જાઓ, એટલે જે લોકો આગળ પૈસા છે એ તમને પૈસા આપે, અને એના બદલામાં આપણે આ પેન્ટેડ કંપની બનાવીએ અને કંપનીની ઇક્વિટી એને આપીએ કે ભાઈ તું 2%, 5%, 10%, આમ જેમ પૈસા આવતા જાય એમ ઇક્વિટી આપણી ઓછી થતી જાય, પૈસા ધંધામાં આવતા જાય, પૈસાથી ધંધો મોટો કરવાનો. જેમ કે ઝોમેટો સ્ટાર્ટઅપ છે, પછી તમે સ્વિગી સ્ટાર્ટઅપ છે, બ્લિંકિટ સ્ટાર્ટઅપ છે, હે ને? તો આ બધા સ્ટાર્ટઅપ છે. ફિઝિક્સ વાળા સ્ટાર્ટઅપ છે, આ બધા સ્ટાર્ટઅપ કહેવાય. ડન. તો આપણા પેન્ટેડને નેક્સ્ટ લેવલે પહોંચાડવા માટે ઘણું બધું કામ કરવાની જરૂર છે, અને એના માટે મેં અત્યારે મારા પૈસા નાખ્યા. મારા પૈસા નાખીને મેં પેન્ટેડ મોટું કર્યું, જેની અંદર મેં આ બધું બનાવવા માટે એક સારો એવો ખર્ચો કરી નાખ્યો. હવે આને આગળ વધારવા માટે હજી પૈસાની જરૂર છે, પણ મને ફંડિંગ નથી મળતું. પૂછો હું લેવા? ફંડિંગ નથી મળતું અત્યારે. મળી જાય, થોડીક વધારે મહેનત કરવી પડશે, પણ અત્યારે જેટલું ઝડપથી નથી મળતું જેટલી ઝડપથી મળવું જોઈએ. કેમ? પૂછો કેમ? સરકાર શોરૂમ હું કહું, કારણ કે આ ફંડિંગ મને 2 જ મિનિટમાં મળી શકે જો હું આઈઆઈટી માંથી હોઉં, આઈઆઈએમ માંથી હોઉં, તો મને ફંડિંગ ઝડપથી મળી જાય. આમાંય મને મળે, પેન્ટેડમાંય તે, આઈઆઈટી આઈએમ નથી કર્યું તોય તે, પણ મારો ધંધો જે અત્યારે છે એના કરતાં હજી પેન્ટેડની અંદર જેટલા વિદ્યાર્થી જોડાણા છે, ઓછામાં ઓછા 5000 વિદ્યાર્થી મારી સાથે જ્યારે જોડાય, ક્યારે કોઈ ઇન્વેસ્ટર મારા ઉપર ટ્રસ્ટ કરીને પૈસા નાખે. પણ મારી આગળ ખાલી આઈડિયા જ હોય, પણ મેં આઈઆઈટી આઈઆઈએમ માંથી ભણેલો હોઉં, તો ખાલી આઈડિયા હોય, હજી એપ્લિકેશન બની ન હોય, કાંઈ ન હોય, ખાલી આઈઆઈટી આઈઆઈએમ માંથી હોઉં, અથવા યુપીએસસી ક્લિયર કર્યું હોય, અથવા સીએ ક્લિયર કર્યું હોય, અથવા માનો કે ભાઈ તમે મોટી ક્લાસ 1 ની અધિકારીની એક્ઝામ ક્લિયર કરી, ભલે પછી તમે નોકરી ન કરો, પણ આ બધું ક્લિયર કર્યું, અને પછી તમારા મગજમાં કોઈ આઈડિયા આવ્યો ને તમે ફંડિંગ માટે જાઓ, તો તમને આમ ચપટી વગાડતા પૈસા મળી જાય, હે ને? કેમ આમ ચપટી વગાડતા પૈસા મળી જાય? કારણ કે તમે તમારી જાતને પ્રૂવ કરી છે. તો તમે જ્યારે મને મોટિવેશન લાઈન કીધી ને, તો મોટિવેશન લાઈન ખાલી એટલી જ છે કે ભણતર એ સફળતાનો સૌથી સરળ માર્ગ છે. યાદ રાખો. સમજાણું? સમજાણું? યસ, ડોક્ટર સાજીદ જે છે ઈ, અચ્છા, ઓકે, વાહ મોગલ. ડોક્ટર સાજીદ આઈઆઈટી માંથી છે, હે ને? જે બહુ સરસ મજાનું 11-12 નું આખા ગુજરાતમાં શું કહેવાય કે 11-12 સાયન્સ માટેના સ્કોલર ક્રોપ હોપ કરીને ચલાવે છે, અને 11-12 સાયન્સની હોસ્ટેલ સ્કૂલ છે એમની, અને આખા ગુજરાતમાં લગભગ 8 થી 10 સેન્ટર છે એમને, અને બહુ અફોર્ડેબલ પ્રાઇસની અંદર વિદ્યાર્થીઓને ભણાવે છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે, અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પર આવેલ એક બિંદુ, આ જમીન ઉપર એક આવેલું બિંદુ છે, ટંટણાન ટડોટ ટડોટ ટડોટ, આ એક લીંડુ, ઓય બિંદુ, આ એક બિંદુ છે ભાઈ, આપણે આમ રાખીએ કા, બિંદુ નામ મૂકી દઈએ, આને આમ જવા દઈએ, પીપ પીપ. હાલ ભાઈ, કારણ કે અમને ત્રિકોણ કેવો જોવાની આદત છે, કાટકોણ ત્રિકોણ, તો કે આવી આદત છે. હાલો, આ જમીન પરનું એક બિંદુ છે ભાઈ, મેરી બિંદુ બોલો ઇન્દુ, આ જમીન પરનો કોઈ એક બિંદુ છે. ઓકે,
બિંદુએથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલા સંચાર ટાવરના તળિયું અને ટોચનો ઉત્સેક કોણનું માપ અનુક્રમે 45 ને 60 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. ગોતી લઈએ. હાલ જો આપણે કીધું જમીન પર આવેલ એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ અને એક સંચાર ટાવરના તળિયા. જો એક આ બિંદુ છે એટલે બિંદુએથી બે વસ્તુ જોવો છે એટલે આપણે આમ બે ત્રિકોણ થાય. તો ઇમારત નાની હોય એટલે નાનું કરી નાખું, આ ટાવર કરી નાખું. ઓકે, હવે સમજો દાખલો કવિ કેવા હું માંગે છે. આ બિંદુ છે, હું અહીંયા ઊભો છું, બરાબર ને? આ બિંદુ છે ને જ્યાં હું ઊભો છું. હવે આમ ઇમારતને જોઉં છું ટુમ. ઓકે, કેટલી ઇમારત ઊંચી છે? તો કે 20 મીટર ઊંચી ઇમારત. આ ઇમારત છે 20 મીટર ઊંચી. ઓકે, ડન છે. તો આ બિંદુથી જ્યારે હું ઇમારતની ટોચ ઉપર જોઈશ તેનો ઉત્સેક કોણ કેટલો છે ભાઈ? તો કે ભાઈ ઉત્સેક કોણ 45 છે. ઓકે, અને આ જ બિંદુથી જ્યારે હું ટાવરને જોઈશ, ટાવર તો એવડો મોટો હોય ને, એવડો મોટો હે ને, તો ટાવરનો ઉત્સેક કોણ કેટલો છે ભાઈ? તો કે 60 અંશ. ઓકે, ઓકે, તો ટાવરની ઊંચાઈ શોધો. હાલો કરી નાખીએ ભાઈ, કરી નાખીએ. જમીન પર આવેલ એક બિંદુ એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલા. અચ્છા, ઓકે ઓકે ઓકે, મેં ઊંધું લીધું. પીપુડી વાળાનો પેલો તન મનિયો, મેં કીધું આમ કેમ થયું? ડોખો કેમ થયો? ભાઈ ટાવર છે ને ઇમારતની ઉપર છે. જો શું કીધું? 20 મીટર ઊંચી ઇમારતની ટોચ ઉપર રહેલો એક ટાવર. અહીંયા એક ટાવર છે. ટાવર આપણે ધોળા કલરનો કરી નાખીએ. પીપ પીપ. ઓકે, હાલો ડન છે. હવે અહીંયા આમ ટાવર ને તમે જુઓ ને તો 60 અંશનો ખૂણો પડે છે. આવડો આ જે પડે છે એ કેટલા ડિગ્રી છે? 60 ડિગ્રી. ઓકે, તો આપણે ટાવરની ઊંચાઈ ગોતવાની છે. ગોતી લેવું. હાલો, તો અહીંયા આપું A, B, C અને D. તો અહીંયા હું લખું છું ધારો કે ટાવરની ઊંચાઈ બરાબર AB. હવે મારા દીકરાઓ ધ્યાન રાખો, સમ કેમ કરશું? બહુ હેલું છે, કાંઈ અઘરું નથી. જગતની માલિપા બેઠેલા મારા દીકરાઓ, આપણી આગળ ઇમારત છે BC. તો ઇમારત ઉપરથી CD ગોતી શકાય કે નહીં? તો કે હા સાહેબ, તો કે આપણે આ નાનો ત્રિકોણ લઈએ કે ને. કયો ત્રિકોણ લઈએ કે? તો કે BCD. હે ને? હા કે ના? તો મને જરા કયો, અગર અહીંયા D પાસે 45 નો ખૂણો હોય તો BC સાબા કહેવાય કે પાબા કહેવાય? કોમેન્ટમાં જવાબ. કારનો શોરૂમ ખોલવા માટે ધોરણ 10 પછી જે તારે કરવું જોઈએ ને બેટા, તારો સવાલ હું તને છેલ્લે જવાબ આપીશ, પણ તું એટલું પૂછેસ તારો જવાબ આપી દઉં. કારનો શોરૂમ ખોલવા માટે પહેલા તો કોઈ ડિગ્રીની જરૂર નથી, બરાબર? પણ એક વ્યક્તિ આગળ ઇન્વેસ્ટમેન્ટ હોય તો એ કારનો શોરૂમ ખોલીએ કે, પણ એ વ્યક્તિ ભણેલો હોય અને ઇન્વેસ્ટમેન્ટ હોય અને કારનો શોરૂમ ખોલે તો વધારે સરસ રીતે એ ધંધો કરી શકે. તો એના માટે તું મેનેજમેન્ટ MBA કરના. MBA કેવી રીતના થાય? તો MBA બે રીતે થાય. ગ્રેજ્યુએશન પછી કોઈ સામાન્ય કોલેજની અંદર થાય. ગુજરાત યુનિવર્સિટી છે તારા ગામમાં રહેલી એ યુનિવર્સિટી, પણ એ MBA નું એટલું મહત્વ નથી. વધારે મહત્વ એ છે કે 11th 12 કોમર્સ સાયન્સ આર્ટ્સ ગમેમાંથી પાસ કર, પણ કોમર્સ થી કરતો વધારે સારું. પછી તું જે છે એ IIM અમદાવાદની અંદર BBA તું કરવા જાય. IIM અમદાવાદની એક્ઝામ આવે, એક એક્ઝામ દે એટલે IIT રૂડકી, IIT અમારા એક છોકરો છે એ કાઢ્યું હતું, એક IIT રૂડકી, એક IIT અમદાવાદ, હજી એક IIT માં થાય, 3 IIM માં થાય છે. તો ત્યાંથી તું BBA કર અને પછી અહીંયા તું MBA કરી નાખ, અથવા તું BBA યા BCom તું કોઈ પણ સ્કૂલની અંદર કોઈ પણ કોલેજની અંદર કર. ફટાફટ બોલવામાં થાય છે કારણ કે મારે દાખલો પૂરો કરવો છે. અને પછી તું કેટ એક્ઝામ આપ, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એટલે પછી તું એક્ઝામ આપી દે એટલે થઈ જાય. ડન છે? હાલ, સાબા કહેવાય. ચલો, હવે કોઈ આવા સવાલ નહીં પૂછતા હો ભાઈ, બધું તમારી એક્ઝામ પૂરી થાય ને એટલે આપણે મેન્ટરશિપ લેક્ચર રાખશું. તો આ જે છે ખૂણાની સામેની બાજુ સાબા, આવડો આ શું થાય? પાબા. પાબા. હાલો બાપા, તો સાબાન છેદમાં પાબા એ કોનું સૂત્ર છે? સાબાન છેદમાં પાબા કોનું સૂત્ર છે? સાબાન છેદમાં પાબા કોનું સૂત્ર છે? જવાબ sin cos tan કોનું આવે? સાબાન છેદમાં પાબા. મને ફટાફટ આન્સર આપજો કારણ કે મને કંટાળો આવવા મળ્યો, તમારી કોમેન્ટ નથી વાંચતો તો. tan. ઓકે, તો અહીંયા લખું ત્રિકોણ BCD માટે. બોલતા જ જાજો ફટાફટ, ઈઝી સમજે. સાબાના છેદમાં પાબા એટલે tan
કેવા લેવાના 45. સાબા એટલે 20 મીટર, એ તો આપણી આગળ છે તે ઇમારત. પાબા એટલે સીડી, એ આપણે ગોતવું છે. tan 45 એની કિંમત કેટલી છે 1, તો સીડી નો ગુણાકાર 1 હારે કરો એટલે 20 = સીડી થાય. જગોમગો મળી ગયું સીડી. હવે ગોતવાનું છે આપણે એબી. તેના માટે મોટો ત્રિકોણ લઈ લો. ધ્યાન રાખો, આ મોટો ત્રિકોણ એ સીડી માટે હવે આપણી આગળ આ પાબા છે. પાબા કેટલું છે 20 મીટર મળી ગયું. ઓકે, તો હવે લખું ત્રિકોણ એ સીડી માટે. હવે આની અંદર રીતે 60 અહીંયા છે ખૂણા ડી આગળ, એટલે સાબા થઈ ગયું એબી, સોરી એબી નહીં એસી, અને પાબા આપણી આગળ છે એટલે સૂત્ર તો ઈ જ આવશે સાબાના છેદમાં પાબા, પણ ખૂણો બદલાઈ જશે. હવે tan 45 ની બદલે મોટો ખૂણો આવશે tan 60. ઓકે, સાબા એટલે એસી જે આપણે ગોતવાનું છે, ગોતી લેશું, હમણાં કઈ મૂંઝાવાનું નથી. પાબા તો 20 મીટર આપણે ગોત્યું સીડી. tan 60 ની કિંમત કેટલી કોમેન્ટમાં લખો, હું અભણ માણા. જવાબ √3. શાબાશ દીકરાઓ. 20 નો ગુણાકાર √3 હારે કરો દીકરાઓ, એટલે AC = 20 √3. જગોમગો, તો કે હા સાહેબ જગોમગો. આપણે AC નથી જોતું, આપણે તો જોવે ટાવર ની ઊંચાઈ AB, તો કે AB બરાબર કેમ મળે, તો કે આખી લાઈન છે, આ આખી લાઈન છે AC, એમાંથી BC ઇમારત માઇનસ કરી નાખો, હે ને. તો આખી લાઈન AC કેટલું મળ્યું દીકરાઓ, તો કે 20 √3. જગોમગો માઇનસ BC તો આપણી આગળ છે જ ને, દાખલામાં જ આપ્યું 20 મીટર. દાખલો પૂરો, કોમન શું નીકળે, તો કે 20. અહીંયા શું વધ્યું √3 માઇનસ 20 ના ઘડિયા 20, તો કે 20 × 20. દાખલો પૂરો. હાલો જગોમગો એ હાલો. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 4 માર્ક્સ ની અંદર આ દાખલો પૂછાય તો પૂરા આવવા જોવે. આગળ નેક્સ્ટ. એક ઊંચી બેઠક પર, એક ઊંચી બેઠક છે, બેઠક એટલે આમ સમજો ને કે આવો ઓટલો છે. હાલો ભાઈ, આ એક ઊંચી બેઠક છે, બરાબર ને. બેઠક થોડીક આમ કરી નાખું, પીપ પીપ, એટલે ખબર પડે કે આ બેઠક છે એમ. હાલો ભાઈ, એક ઊંચી બેઠક પર 1.6 મીટરની એક પ્રતિમા ગોઠવેલ છે. પ્રતિમા એટલે એક મૂર્તિ રાખી છે અહીંયા, મૂર્તિ, હે ને, કૃષ્ણ મૂર્તિ. ઈ મૂર્તિ નહીં એલા, પ્રતિમા. કોની માં ન એલા, પ્રતિમા એટલે મૂર્તિ. કેટલી છે 1.5 મીટર, 1.6 મીટરની મૂર્તિ છે. ઓકે, પછી હું કીધું જમીન પરના કોઈ એક બિંદુથી પ્રતિમાની ટોચનો ઉચ્ચક કોણ 60 અને બેઠકની માપનો ઉચ્ચક કોણ 50 છે. ભાઈ અહીંયા 50 નો હોય, જોવો તો કેટલો છે ચોપડીમાં, જોવો તો બકાવ. આ એક ટોચ, અહીંયા એક બિંદુ છે, બિંદુથી તમે બેઠકને જોવો છો અને બિંદુથી તમે ઉપરની પ્રતિમાને જોવો છો. હાલો ભાઈ, તો હવે આવડો આ જે નાનો ખૂણો છે એ તો બરાબર કે ભાઈ શું કીધું, બિંદુઓથી પ્રતિમાની ટોચના ઉચ્ચક કોણનું માપ, એટલે આ ટોચના ઉચ્ચક કોણનું માપ કીધું, એટલે 60 અંશ. મોટો નાનો ખૂણો કેટલો 45 છે કે 30 છે? 45. ઓકે, આ 50 નથી હો ભાઈ, કારણ કે 50 કોઈ દી આવે જ નહીં. 30, 45 કે 60 જ આવે. નાનો ખૂણો 45 અંશ છે. તો બેઠકની ઊંચાઈ ગોતો, એટલે આપણી આગળ અહીંયા હવે AB છે અને આ BC ગોતવાનું છે. અહીંયા નામ આપી દઉં ડી. કેમ શોધીશું? મજા કરતા કરતા, હે ને. તો આપણે સરસ મજાની બેઠક ગોતવી. બેઠક એટલે હું, તો કે BC શોધવાનું છે. તો આપણે અહીંયા ધારી લઈએ ને કે ધારો કે પેલી બેઠકની ઊંચાઈ છે ને ભાઈ, બેઠકની ઊંચાઈ બરાબર BC થાય, બરાબર છે. હવે શું કરવાનું, તો કે હવે આપણે પેલા બે ત્રિકોણ લઈ લેવાના. પેલા મોટો ત્રિકોણ હું લઈ લઉં, ના પેલા નાનો ત્રિકોણ લઈ લઉં, એવું કરવું, હે ને. તો નાનો ત્રિકોણ કયો, જો તમે અહીંયા જોશો ને તો તમને ખ્યાલ આવશે. આ જે નાનો ત્રિકોણ છે, નાનો ત્રિકોણ ઈ છે BCD છે, હે ને ભાઈ. તો આ જે નાનો ત્રિકોણ, અય નાનકા ઊભો રે ને બાપા, ક્યાં જાવું તારે. આ નાનો ત્રિકોણ જે છે, નાનો ત્રિકોણ એ અમારો છે BCD. ઓકે ડન, તો કે હા બરાબર છે. તો આ ખૂણાની સામેની બાજુ એટલે આ સાબા, આવડું આ, તો કે પાબા, બરાબર છે પાબા. કઈ વાંધો નહીં, કશો વાંધો નહીં હો, ધ્યાન રાખો, બહુ ઈઝી છે. તો આપણે મૂકીએ સાબાન છેદમાં પાબા. તો પેલા ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ કયો ત્રિકોણ ભાઈ, તો કે BCD માટે. તો અહીંયા લઈ લો સાબા એટલે BC,
એના છેદમાં પા બા એટલે સીડી ટન 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 અહીંયા હું આવશે 10 પણ 10 કેવા તો કે ભાઈ 45 ઓકે તો અહીંયા મૂકી દઉં 10 45 બીસી એમ નમ એના છેદમાં સીડી એમ નમ 10 45 ની કિંમત તો કે જગતની માલિપા એક છે બાપ તો મૂકી દઈએ આપણે શું ગોતવું છે આપણે બીસી ગોતવું છે એટલે બીસી ને કરતા બનાવીએ તો સિંધી ભાગાકારમાંથી ગુણાકારમાં આવે એટલે બીસી બરાબર સીડી ગુણ્યા 1 એટલે સીડી ઓકે આ આપણને આગળ કામ આવશે ડન છે હવે લઈ લઈએ બીજો ત્રિકોણ કયો છે ભાઈ તો કે એ સી ડી ઓકે મોટો ત્રિકોણ તો અહીંયા લખું મોટો ત્રિકોણ એ સી ડી માટે એને કે તાન થોડુંક આમ બાજુ કરું તો કેટલું સારું લાગે આમ ફાઇન લાગે ને આમ ફાઇન લાગે ચાલો તો અહીંયા ત્રિકોણ એ સી ડી માટે હવે મારા દીકરાઓ મારા જીગરના ટુકડાઓ આપણે સામેની બાજુ અને પાછળની બાજુ આપણે લેવાની એટલે સાબાન છેદમાં પાબા હેને બરાબર 10 કેટલા તો કે ભાઈ મોટો ખૂણો કેટલાનો 60 અંશનો મોટા ત્રિકોણમાં મોટો ખૂણો નાના ત્રિકોણમાં નાનો ખૂણો સાબા એટલે એસી ઓકે એસી પાબા સીડી ઓકે બરાબર 10 60 તો કે 10 60 ની કિંમત √3 કઈ વાંધો નહીં બકાવ હવે જો આપણે અહીંયા જોયું હતું સીડી બરાબર શું થાય બીસી થાય સીડી બરાબર બીસી સીડી બરાબર અહીંયા હતું ને સીડી બરાબર શું કહીએ કે બીસી તો હવે જો એસી ક્યાં છે તો કે એસી અહીંયા છે એસી ના બે ભાગ પડે પેલો ભાગ તો કે એ બી ઓકે વત્તા બીસી ઓકે એ ના છેદમાં તો કે શું છે ભાઈ તો કે સીડી સીડી ની જગ્યાએ બીસી મૂકીએ કઈ ને તો કે હા બરાબર √3 ઓકે હવે એ બી આપણી આગળ કેટલા છે 1.5 1.6 મીટર તો અહીંયા લખી નાખું 1.6 મીટર વત્તા બીસી એમનેમ આ √3 એમનેમ બીસી ભાંગાકાર છે આ બાજુ આવે તો ગુણાકાર થાય એટલે અહીંયા થઈ ગયું √3 બીસી ઓકે હવે આ બીસી પ્લસ છે આ બાજુ આવે તો શું થાય માઇનસ ઓકે કરી નાખીએ 1.6 બરાબર √3 બીસી માઇનસ બીસી બરાબર ને તમારાથી કોમન શું નીકળે ભાઈ તો કે ભાઈ બીસી નીકળે 1.6 એમનેમ બીસી કોમન નીકળે કાઢો તો વધ્યું કોણ અહીંયા √3 વધ્યું માઇનસ બીસી નીકળી ગયું એટલે 1 વધ્યું હવે આપણે શું કરવું છે તો આપણે બીસી ગોતવું છે તો √3 માઇનસ 1 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાંગાકાર એટલે 1.6 એના છેદમાં √3 માઇનસ 1 બરાબર બીસી તો કાંઈ નહીં છેદનું સમયકરણ કરો એટલે વાર્તા પૂરી તો છેદનું સમયકરણ કેમ કરવાનું તો કે ભાઈ માઇનસ વાળું બ્રેકેટ છે તો આપણે પ્લસ વાળું મૂકવું પડે 1.6 એના છેદમાં √3 માઇનસ 1 તો છે જ તે તો આપણે શું મૂકવું પડશે તો કે આપણે અંશમાં છેદમાં મૂકવું પડશે √3 પ્લસ 1 છેદમાં તે √3 પ્લસ 1 અંશમાં તે બરાબર બીસી ઓકે બરાબર ને તો હવે અહીંયા બેનો ગુણાકાર થાય એટલે 1.6 બ્રેકેટમાં √3 વત્તા 1 અને અહીંયા √3 એટલે 3 વત્તે ઓછા 1 એકુ 1 1.6 એમનમ કૌંસમાં √3 વત્તા 1 એમનમ 3 માંથી 1 જાય એટલે કેટલા વધે દીકરાઓ 2 1.6 ભાગ્યા 2 કરો એટલે જવાબ કેટલો આવે 0.8 એટલે અહીંયા આવશે 0.8 કૌંસમાં √3 વત્તા 1 દાખલો પૂરો અહીંયા મીટર લ્યો ભાઈ આવી રીતના કરવાનું છે હાલો ડન છે ડન છે હા બોલ રઘુનાથ હાલો સાહેબ હા બોલ આ tan થીટા sec થીટા અને cos થીટા નો અર્થ શું થાય? તું સ્ટાન્ડર્ડ મેથ્સ માં છો કે બેઝિક મેથ્સ માં છો હાલો તારો અવાજ નથી આવતો દીકરા હાલો હા સ્ટાન્ડર્ડ કે બેઝિક બેઝિક હા તો બસ બેઝિક હા તો ચેમ્પિયન બેચ માં જા ચેપ્ટર નંબર 8 ખોલ એનો 8.1 નો વિડિયો જોઈ લે હું બધું સમજાવી દીધું ડન છે અને તારે આવશે નહીં તમે ચિંતા નહીં કર આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે છે તમે જોઈ જોઈને એન્જોય કરો ખાલી બેઝિક મેથ્સ વાળા કે ભાઈ કેવું પ્રકારનું પૂછાય છે એટલે હે ભાઈ આ ભાઈબંધ કેમ કઈ મ્યુટ બ્યુટ નથી થતો હલો અવાજ આવે છે બાકી બધાને મારો ઓકે ડન છે હાલો એના પછીનો સમ
એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉત્સેક કોણનું માપ 30 છે. જો સમજો, એક ટાવરના તળિયાથી એટલે અહીંયા હવે ઓલો સમાયો, આ એક છે ઇમારત અને આ એક છે ટાવર. હવે સમજો, એક ટાવરના તળિયેથી એટલે તળિયેથી ઇમારતના ઉત્સેક કોણ આવડો આ જે છે, આ કદાચ બેઝિક મેથ્સ વાળાને પૂછાઈ શકે હો ભાઈ, ઈઝી સમ છે. કદાચ આ નોટ પૂછાય પણ કદાચ કેટલા અંશનો ખૂણો છે તો કે ભાઈ 30 અંશનો ખૂણો છે. ઇમારતના તળિયેથી ટાવરના ઉત્સેક કોણનું માપ 60 અંશ છે. ઇમારતના તળિયેથી ટોચના ઉત્સેક કોણનું માપ કેટલું છે તો કે 60 અંશ છે. ઓકે, તો આપણને હું કીધું, જો ટાવરની ઊંચાઈ 45 મીટર હોય, ટાવરની ઊંચાઈ આપી આપણને 45 મીટર, તો ઇમારતની ઊંચાઈ ગોતો એટલે A, B, C અને D. ઓકે, તો આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે ઇમારતની ઊંચાઈ બરાબર AB. બહુ ઈઝી સમ છે આ. જે અઘરો છે એ કહીશ કે થોડોક અઘરો છે, જે હેલો છે એ કહીશ હેલો છે, બરાબર ને. તો હવે આપણે કેવી રીતના કરશું, તો સૌથી પહેલા આપણે BC ગોતવું પડશે. તો આપણે મોટો ત્રિકોણ લઈ લઈએ BCD અને BC ગોતી લઈએ, કારણ કે આપણી આગળ CD છે ને, તો આપણે ગોતી શકશું. આ થીટા છે એની સામેની બાજુ એટલે આ થઈ ગયું સાબા, આ થઈ ગયું પાબા. તો હવે ત્રિકોણ BCD માં સાબાના છેદમાં પાબા બરાબર tan 60 અંશ, કારણ કે અહીંયા 60 નો ખૂણો પડે ને. હવે સાબા એટલે 45 મીટર. ઓકે, પાબા એટલે BC, tan 60 એટલે √3. આપણે √3 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર એટલે 45/√3 = BC. ઓકે, હવે બીજો ત્રિકોણ લઈએ. બીજો ત્રિકોણ કયો છે તો કે ABC. ઓકે, આ કામ આવશે આપણને BC ની કિંમત. ત્રિકોણ ABC માટે હવે એમાંય તે આપણે સાબા ગોતવું છે, પાબા આપણે હમણાં ગોત્યું છે એટલે લખીએ સાબાના છેદમાં પાબા. ઈ છે tan 30 અંશ. સાબા એટલે AB, પાબા હમણાં જ ગોત્યું 45/√3 અને tan 30 ની કિંમત છે 1/√3. ઓકે, હવે આ ભાગાકાર છે બરાબર ને, આ બાજુ આવે એટલે ગુણાકાર થાય એટલે AB બરાબર 1/√3 ગુણ્યા આમને મૂકી દેવાના 45/√3. AB બરાબર 45 એકા 45 હોય, 45 એકા 45 √3 ગુણ્યા √3 એટલે 3 અને 15 તેરી 45 એટલે જવાબ આવે 15 મીટર. હાલો ડન છે? હાલો ડન છે? ડન છે? નેહા, ભણવામાં ધ્યાન. હાલો ડન છે દીકરાઓ? આ કદાચ બેઝિક મેથ્સ વાળાને પૂછાઈ શકે, શાયદ પૂછાય કે ન પૂછાય આવું, પણ કદાચ પૂછાય તો આવડવું જોઈએ. ઓકે, એક 80 મીટર પહોળા બંને બાજુના સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં ઊભા છે. શિરોલંબ સ્થિતિમાં એટલે આમ બે ઊભા થાંભલા છે, સમાન ઊંચાઈના છે. બેની ઊંચાઈ હરખી એટલે મેં ડુપ્લિકેટ જ કરી નાખું. ઓકે, હાલો થાંભલાનું નામ આપી દઈએ AB, અહીંયા નામ આપી દઉં C અને D. ઓકે, આ સમય ઊંચાઈ વાળા થાંભલા છે. માર્ગ પર વચ્ચે આવેલા કોઈ એક બિંદુ, આ માર્ગ ઉપર કોઈ એક વચ્ચે એક બિંદુ આવેલું છે. બંને બિંદુના ટોચના ઉત્સેકોનું માપ 60 અંશ અને 30 અંશ છે. માનો કે ભાઈ આ એકનું છે એ 60 અંશ છે, એકનું છે એ 60 અંશ છે અને એકનું છે એ 30 અંશ છે. ડન છે? તો દરેક સ્તંભને ઊંચાઈ શોધો, બે સ્તંભની ઊંચાઈ શોધવાની છે, તથા બંને સ્તંભનું નિરીક્ષણનું અંતર શોધો. ગોતી લઈએ. હવે માર્ગ પહોળો આપ્યો છે આપણને. કેટલો પહોળો આપ્યો છે તો કે 80 મીટર પહોળો. મતલબ BC શું થાય? BC બરાબર 80 મીટર થાય.
અહીંયા જે વચ્ચે બિંદુ છે એનું નામ આપી દઉં ઈ અને બી ઈ બરાબર આપણે ધારી લઈએ કે ધારો કે બીઈ બરાબર કેટલા મળે તો કે x ધારી લઈએ ને ઓકે તો બીઈ બરાબર x તો ઈસી બરાબર શું થાય તો કે ઈસી બરાબર આખી લાઈન માંથી એટલે કે બીસી માંથી બીઈ માઇનસ કરવું પડે બીઈ શું કરવું પડે માઇનસ કરવું પડે બીસી મતલબ 80 મીટર મેં અહીંયા લખ્યું છે અને બીઈ મતલબ x આવડો આ થઈ ગયો 80 - x આ થઈ ગયું x આ થઈ ગયું 80 - x અને આપણને ખબર છે બે સમાન થાંભલા છે એટલે આપણે હારવાર એ લખી નાખીએ કે એ બી બરાબર અહીંયા લખી નાખીએ એ બી બરાબર સીડી બરાબર ને અથવા ડીસી કારણ કે બે થાંભલા હરખા છે ઓકે એક જ મિનિટમાં મળી જાય બે ત્રિકોણ લ્યો એટલે વાર્તા પૂરી પહેલા ત્રિકોણ લઈએ ત્રિકોણ એ બી ઈ તો અહીંયા લખું છું ત્રિકોણ એ બી ઈ માટે હવે અહીંયા ખૂણો છે એની સામેની બાજુ એટલે આ આવ્યું સાબા અને આ આવ્યું પાબા હાલો કોમેન્ટમાં જવાબ આપો મારા જીગરના ટુકડાઓ આપણી આગળ સાબા અને પાબા બે વસ્તુ છે તો પાબા બરાબર કેટલા છે હાલો લખો કોમેન્ટમાં હું અહીંયા સૂત્ર લખું સાબાન છેદમાં પાબા એ 10 કેનું સૂત્ર છે 60 નું બરાબર ને 10 60 ઓકે સાબા એટલે એ બી પાબા કેટલા ચાલો કોમેન્ટમાં જવાબ ડાયરેક્ટ તમે મને જ કોમેન્ટ કરી શકશો ઉભા રહો હું કોમેન્ટ અનલોક કરું પછી તમે જોઈ શકશો હાલો લખો કોમેન્ટ હવે કોમેન્ટ કરો બેઝિક વાળાને નહીં પૂછાય આ બેઝિક વાળાને નહીં પૂછાય સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આ હવે જે 10મા દાખલાથી છે ને એક કદાચ 9મો દાખલો તે શાયદ પૂછાય કે એવો હતો બાકી 6ઠા દાખલાથી હોળમાં લગી બધાય સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે જ છે હાલો સાબા એટલે એ બી પાબા એટલે બીઈ ઓકે 10 60 ની કિંમત છે √3 સાબા એટલે કે એ બી બરાબર ને એ આપણે ગોતવા એ આપણે કરતા બનાવીએ એ બી બીઈ બરાબર x છે = √3 x અહીંયા જે છે ભાંગાકાર છે બરાબર ની આ બાજુ તો ગુણાકાર થાય એટલે એ બી બરાબર √3x હાલો ડન આ થઈ ગયું આપણે પેલું ત્રિકોણ સેમ હવે બીજું ત્રિકોણ લઈએ આવડું આ ઈસીડી ત્રિકોણ ઈસીડી માટે હવે આ ત્રિકોણમાં તે આપણા પાસે પાબા છે ને સાબા ગોતવું છે એટલે લખું છું સાબાન છેદમાં પાબા 10 કેવા છે ભાઈ 30 અંશ સાબા એટલે સીડી બરાબર ને અથવા ડીસી પાબા એટલે ઈસી 80 - x = 10 30 કેટલી છે તો કે 1/√3 ની કિંમત છે નાના બાઉની ખબર છે હાલો આગળ વયા જઈએ હવે તમને બધાને ખબર છે કે આ બે થાંભલા હરખા જ છે કારણ કે રકમ જ લખ્યું છે જો હું લખ્યું છે ભાઈ કોઈ એક બિંદુએથી કઈ ગયું 80 મીટર પહોળા બાજુ સમાન ઊંચાઈના બે સ્તંભ મતલબ આપણે અહીંયા મેં લખ્યું છે AB બરાબર CD તો આ CD ની જગ્યાએ AB લખી નાખું બરાબર ને CB ની જગ્યાએ શું લખી શકીએ AB લખી શકીએ અહીંયા જે છે 80 - x બરાબર 1/√3 હવે જુઓ દીકરાઓ આ AB બરાબર √3x મળેલું છે એટલે એમનેમ રાખવું AB બરાબર √3x ક્યાં મળ્યું છે તો કે અહીંયા મળ્યું પરિણામ 1 માં તો AB બરાબર √3x મૂકી દીધું બરાબર એના છેદમાં એમનેમ 80 - x બરાબર 1/√3 હવે કરી નાખીએ ચોકડી ગુણાકાર એટલે વાર્તા પૂરી ચોકડી ગુણાકાર એટલે √3 નો ગુણાકાર √3 આરે એટલે 3x કરી જ નાખું √3 × √3x નકર ડોહી ખબર નહીં પડે ક્યાંથી આવ્યું = 80 - x × 1 એટલે 1/80 - x √3 એટલે 3x બરાબર અહીંયા 80 - x એમનેમ આ -x છે બેટા આ બાજુ આવે તો +x થાય એટલે 3x માં 1x નાખ એટલે 80 એટલે થઈ ગયા 4x બરાબર 80 4 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાંગાકાર થાય એટલે જવાબ શું આવે ભાઈ તો કે x બરાબર 80/4 તો કે 4 દુ 8 એટલે કે અહીંયા x બરાબર 20 જવાબ આપણને મળ્યો ઓકે તો આ 20 મળ્યો એ આપણને મળ્યું BE બિંદુ હવે EC બિંદુ એટલે અહીંયા લખું છું બરાબર BE
હવે ઈસી બિંદુ તો કે ઈસી બરાબર 80 - x એટલે કે 80 - 20 એટલે જવાબ કેટલો આવ્યો 60 મીટર. હાલો આ બે બિંદુ મળી ગયા. હવે થાંભલાની ઊંચાઈ ગોતવાની છે તો થાંભલાની ઊંચાઈ એટલે AB થાય તો અહીંયા લખું AB બરાબર √3x. ક્યાં છે અહીંયા આપણે સમીકરણ 1 ગોત્યું હતું √3 એમને x બરાબર મળ્યા 20 એટલે જવાબ આવે 20 √3 મીટર. લ્યો ભાઈ આ થાંભલાની ઊંચાઈ પણ મળી ગઈ. દાખલો પૂરો. डन डन मेरे दोस्तों BE बराबर x आ BE बराबर तो x लीधु छे बच्चा आ जो BE बराबर अहींया x मूक्યું आ BE बराबर x ने x बराबर 20 ई तो मળી ગયું દીકરા ગોતી તો નાખ્યું. चलो डन જાડેજા ભાઈ ખબર પડી ગઈ તું જાડેજા છો દીકરા તું ખાલી ભણીશ ને આ ખાલી એટલું આનાથી નહીં ઓલું કઈ ફાયદો થાય દીકરા. મેં જોયું ઘણી વખત તે જાડેજા લખ્યું ઓકે પણ અત્યારે ભણવાનું તો ધ્યાન રાખ ભાઈ. ઓકે કાલ સવાર લેક્ચર છે ના હવે કાલ સવાર નથી આજ છેલ્લો સવાર લેક્ચર હતો. ઓકે આગળ વ્યા જઈએ ભાઈ. સમ નંબર 11 છેલ્લો સમ આજનો. આવતીકાલે બાકીના જે છે એ 12 13 14 12 13 14 15 ચાર સમ કરશું બરાબર ને અને 16 12 13 14 15 16 કાલે સમ કરશું. નહેરના એક કિનારા પર ટીવી ટાવરનો શિરોલંબ ઊભો કરવામાં આવ્યો છે. એક ટાવર ઊભો કરવામાં આવ્યો છે. ઓકે બહુ મોટો દોરાઈ ગયો કા નાનો દોરીએ તો હાલે. આ એક ટાવર ઊભો કરવામાં આવેલ છે. ટાવરના સામેના બીજા કિનારા ઉપર એક બિંદુથી ટાવરના ઉચ્ચક કોણનું માપ 60 અંશ છે. અહીંયા એક બિંદુ છે ત્યાંથી ટાવરના ઉચ્ચક કોણનું માપ કેટલું છે 60 અંશ છે. ઓકે ભાઈ હાલો 60 અંશ છે. ડન. પછી શું કીધું ટાવરના તળિયાને નિરીક્ષણ બિંદુથી જોડતા રેખા પર આવેલ એક નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર બીજા એક બિંદુ પર ટાવરના ઉચ્ચક કોણનું માપ 30 મીટર છે. ઓકે અહીંયાથી આ A છે આ B છે અને આ C છે. આ 20 મીટર દૂર અહીંયા આવે છે પાછો D એટલે એનો મતલબ એવો થાય કે DC 20 મીટર છે એટલે 20 મીટર આમ આવે છે અને પાછો ટાવરને આમ જોવે છે બરાબર ને. ઓકે તો આપણને શું કીધું ભાઈ તો હવે આ 20 મીટર દૂર એટલે આગો જઈશું ભાઈ આ 20 મીટર દૂર જાય છે એટલે ક્યાં જાય આગો જશે એટલે આ બક્કો થોડોક આમ આગો જાય છે અને પછી પાછો ટાવરને જોવે છે એટલે હવે જે કેટલા મીટર ચાલ્યો તો કે 20 મીટર ચાલ્યો. ઓકે હાલ ડન. કેમ જો અહીંયા હું કીધું નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર આ બિંદુથી ક્યાં જાય 20 મીટર દૂર જાય બરાબર ને 20 મીટર દૂર જાય ત્યાંથી પાછો ટાવરના ઉચ્ચક કોણનું માપ કેટલું છે તો કે 30 અંશ છે. ઓકે ડન થઈ ગયું. તો ટાવરની ઊંચાઈ એટલે AB તો અહીંયા લખું છું ધારો કે ટાવરની ઊંચાઈ બરાબર AB અને નંબર 2 નહેરની પહોળાઈ બરાબર BC. નહેરની પહોળાઈ બરાબર BC અને બરાબર x ધારી લઈએ આપણે. x કોના બરાબર x AB બરાબર ધારીએ બે માં કામ આવશે. હાલો તો AB બરાબર આપણે શું ધાર લીધું x ધાર લીધું. હવે શું કરવાનું તો હવે આપણે એક કામ કરીએ શું સાહેબ તો કે આપણે બે ત્રિકોણ લઈ લઈએ. પેલા નાનો ત્રિકોણ લઈ લઈએ ABC તો અહીંયા નાનો ત્રિકોણ લેવું છું ત્રિકોણ ABC માટે આ થઈ ગયું સાબા જે આપણી આગળ x છે અને પાબા BC આપણે ગોતશું. કયો ત્રિકોણ લઈએ તો કે નાનો ત્રિકોણ ABC લઈએ આપણે. ઓકે ચલો તો હવે લઉં સાબાન છેદમાં પાબા એટલે tan નું સૂત્ર પણ tan કેવા તો કે tan છે 60. ઓકે સાબા એટલે કે AB એટલે કે હું x મૂકું છું પાબા એટલે કે BC બરાબર tan 60 એટલે √3. હવે આ BC ભાગાકાર છે આ બાજુ તો ગુણાકાર થાય એટલે x બરાબર √3 BC. ઓકે હવે બીજો મોટો ત્રિકોણ લઈ લઈએ
ત્રિકોણ ABD. કયો ત્રિકોણ લઉં? જો આવડો આ ત્રિકોણ લઉં છું, મોટો ત્રિકોણ. ત્રિકોણ ABD માટે એની બાજુમાં જ કરી નાખીએ. ત્રિકોણ ABD માટે આપણી આગળ સાબા એટલે AB તો છે જ તે, x ધારેલો. પાબા એટલે હવે આપણે BD લેશું, બરાબર. આ થઈ ગયું આપણું tan. અહીંયા કરી નાખું સાબાના છેદમાં પાબા. પણ tan હવે કેટલાનો ખૂણો? તો કે 30 નો tan 30. ઓકે. સાબા, સાબા એટલે AB. AB બરાબર કેટલા લીધા છે? તો કે AB બરાબર આપણે લીધા છે x. પાબા, પાબા એટલે BD. BD ની અંદર બે વસ્તુ આવી, BC વત્તા CD. CD કેટલા છે? 20. અને tan 30 ની કિંમત 1/√3. ચોકડી ગુણાકાર કરીએ, √3 નો ગુણાકાર 1 સાથે એટલે √3x બરાબર BC વત્તા 20 નો ગુણાકાર 1 સાથે એટલે BC વત્તા 20. ઓકે. હવે શું કરું? તો કે આ બાજુ x કરતા છે. ઓકે, તો x કરતા બનાવી નાખું, બરાબર ને? ના ના, x નો કરતા, BC ના કરતા બનાવું. ચલો, તો હવે હું શું કરું છું? અહીંયા BC ના કરતા બનાવું છું એટલે √3 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર એટલે x ના છેદમાં √3 બરાબર BC. અહીંયા BC ના કરતા બનાવું છું, +20 છે, આ બાજુ તો માઇનસ થાય એટલે √3x ના -20 ઇઝ ઇક્વલ ટુ BC. આ સમીકરણ 2, આ સમીકરણ 1. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવતા અહીંયા ધ્યાન રાખજો. સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 માં પણ BC કરતા છે, સમીકરણ 2 માં પણ BC કરતા છે. તો બે ને સરખાવીએ. અહીંયા x ના છેદમાં √3 બરાબર, અહીંયા છે ભાઈ √3x - 20. ઓકે, તો હવે √3 ભાગાકાર છે, ઓલી બાજુ જાય એટલે ગુણાકાર થાય એટલે x બરાબર √3 કૌંસમાં √3x - 20. હવે √3 નો ગુણાકાર √3 આરે કરો એટલે x બરાબર 3x માઇનસ √3 નો ગુણાકાર 20 આરે કરો એટલે 20 √3. હવે 20 √3 માઇનસ છે, આ બાજુ હોય તો પ્લસ થાય એટલે અહીંયા 20 √3 બરાબર 3x. આ x પ્લસ છે, આ બાજુ એટલે માઇનસ થાય. હવે 20 √3 એમનેમ બરાબર 3x માંથી 1x જાય એટલે 2x. બે ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર થાય. 20 √3 ના છેદમાં 3 બરાબર x, સોરી 2. આ બે ગુણાકારમાંથી ભાગાકારમાં 2 દાણ 20 એટલે 10 √3 બરાબર x. ચલો, ડન છે દીકરાઓ? હાલો, ડન છે એટલું. હવે x મળી ગયો આપણને એટલે આપણે રાજા. આપણે BC ગોતી લઈએ. તો BC બરાબર શું છે ભાઈ? તો કે BC બરાબર આ નહેર, આ x એટલે કે AB. તો આપણે અહીંયા તેથી લખીએ AB એટલે કે ટાવરની ઊંચાઈ 10 √3 મીટર બરાબર. હવે BC એટલે BC બરાબર શું છે ભાઈ? તો કે અહીંયા શું x ના છેદમાં √3 બરાબર અહીંયા શું છે? તો કે ભાઈ x નો જવાબ 10 √3 એના છેદમાં √3. આ એમનામ √3 ઉડી ગયા એટલે 10 મીટર. એટલે નહેરની લંબાઈ જે છે, નહેરની પહોળાઈ એ 10 મીટર છે. વાર્તા પૂરી. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.